ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે છેલ્લે જોયું હતું કે ભગવાને ત્રીજા અધ્યાયની અંદર જ્યારે અર્જુનજીને જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે અને પ્રકૃતિમાં એકબીજાનું લાઇક અને ડિસલાઇક છે, અને પછી ભગવાને સીધી વાત કરી કે દરેક વ્યક્તિએ પોતાનો ગમે તેવો ખરાબ ધર્મ હોય પણ પોતાનો જે સ્વધર્મ હોય એને પકડી રાખવો જોઈએ, કારણ કે એના વડે એનું કલ્યાણ થાય. કલ્યાણ પોતાના સ્વધર્મથી થાય, બીજાથી ના થાય. અને આપણે ડીપ જોયેલું કે વોટ ઇઝ કોલ્ડ સ્વધર્મ. ખ્યાલ આવ્યો? અને પછી તરત જ અર્જુનજીને પ્રશ્ન થયો કે ભગવાન, તો પછી માણસ જાણવા છતાં પાપ શા માટે કરે છે? માણસ જાણવા છતાં પાપ કેમ કરે છે? તો આપણે થોડુંક આજે જોઈએ કે આ પ્રશ્ન થયો એના જવાબમાં ભગવાન શું કહે છે. અને ભગવાન થોડીક તત્વજ્ઞાનની વાત કરે છે, થોડીક સમજણની વાત કરે છે. તો કઈ વાત કરે છે? તો સિમ્પલ વસ્તુ આપણે સમજવાની છે કે એક તત્વ, નામ આપવામાં મજા નથી, એક તત્વ, એમાંથી આ બધું ઊભું થયેલું છે. અને એ જ તત્વમાંથી પેલા બે તત્વો ઊભા થયા. બરાબર? પહેલું એ તત્વ જાગ્યું, સદાશિવ જાગ્યા એટલે એમને ખબર પડી કે મારી અંદર શક્તિ છે. એટલે શિવ અને શક્તિ બેવ. બરાબર? જેને પરા અને અપરા કહેવાય, પુરુષ અને પ્રકૃતિ કહેવાય, અક્ષર અને અક્ષર કહેવાય. સવી જન્મ એને શિવ શક્તિ પણ કહેવાય. ખ્યાલ આવ્યો? અને એમાંથી પછી આખો આ સંસાર ઊભો થયો. આટલી વસ્તુ પાયાની પહેલા સમજો. ભગવદ્ ગીતામાં પણ 7મા અધ્યાયની અંદર આ જ વાત કરી છે કે પરા અને અપરાના સંયોગથી આખું વર્લ્ડ ઊભું થયું. અને 13મા અધ્યાયમાં આ જ વાત કરી કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આખું વર્લ્ડ ઊભું થયું. બરાબર? એમાં આપણે આવી ગયા. એટલે આપણી અંદર પણ બે પ્રકૃતિ છે. એક પરા પ્રકૃતિ છે અને એક અપરા પ્રકૃતિ છે. પણ રેલાય છે કોણ? રેલાય છે કોણ? આપણને જે કંઈ બધી વસ્તુ દેખાય છે એ કોણ છે એ સમજવાની જરૂર છે. આપણને અનુભવ તો થાય છે પણ આપણે સમજતા નથી. ભગવાન શું જવાબ આપે છે? તો જો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, ભગવાને શું જવાબ આપ્યો કે આ જે રજોગુણ છે એમાંથી ઊભી થયેલી જે કામનાઓ છે, રજોગુણ કરતા બી આપણે જ્યાં સુખ માન્યું છે, જ્યાં સુખ માન્યું છે, શું માન્યું છે? સુખ માન્યું છે. બિલીફ. આપણે બિલીવ કરી લીધેલું છે કે અહીંયા સુખ છે, રૂપિયામાં સુખ છે, મોટી એસેટમાં સુખ છે. એટલે જ્યાં સુખ માન્યું છે, જે પણ જગ્યાએ સુખ માન્યું છે, એટલે ખરેખર એને રજોગુણ કહેવો એ પણ અઘરી બાબત છે. જ્યાં સુખ માન્યું છે એ સુખની કામનાઓ છે. અને એ જે સુખ માની લીધું છે એમાંથી શું ઊભું થયું છે? કામ અને ક્રોધ. આ બે વસ્તુ ઊભી થઈ એમાંથી. આ બે વસ્તુ પહેલા પાયે કેવી છે? મહાપાપી છે. ભગવાન કે અર્જુનને કે તું આને વેરી જાણ, આને સમજ તું પહેલા. તો આને સમજવી કેવી રીતે? થોડુંક આપણે આમાં જોઈએ કે જે પ્રકૃતિ રેલાણી આપણી અંદર પણ એ જ વસ્તુ છે. ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિ, બરાબર, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ,
પછી એમાંથી આપણને એક્સપિરિયન્સ થાય, આપણા લાઇક અને ડિસલાઇક ભેગા થાય, આપણી વાસનાઓ ભેગી થાય, આપણી લિમિટેડ એટલે આ દુનિયાદારીના જ્ઞાનમાં આપણે ફસાઈ જઈએ અને એમાંથી શું થાય, 11મા નંબરે આપણી કામના ઊભી થાય, ડિઝાયર ઊભી થાય અને એમાંથી પછી આપણા કર્મના બોન્ડેજ ઊભા થાય. ખ્યાલ આવે? એટલે આ ચક્કર ચાલ્યા જ કરે છે. અવિદ્યા કામ કર્મનું ચક્કર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એને થોડુંક સમજવાની જરૂર છે. આપણે જીવનના અનુભવમાંથી સમજવાની જરૂર છે. આપણે સમજવા તૈયાર જ નથી. આપણે જીવનના અનુભવમાંથી પણ સમજવા તૈયાર નથી. આ મોટામાં મોટી તકલીફ છે. આપણે અલગથી આ જોયેલા છીએ કે પ્રકૃતિ રેલાણી છે. શું રેલાણું છે? પ્રકૃતિ રેલાણી છે. અને પ્રકૃતિ જે છે ને એના કેટલાક નિયમો છે. એક યાદ રાખો, પ્રકૃતિના નિયમો એ સાયન્સના નિયમો છે. યસ, સાયન્સ જે મટીરિયલિસ્ટિક નિયમો આપે એ પ્રકૃતિના જ નિયમો છે, પણ પ્રકૃતિના નિયમો સાયન્સ કરતા થોડાક વધારે છે. અને પ્રકૃતિના નિયમો કેવા છે? સ્વતંત્ર પણ છે. આ બે વસ્તુ યાદ રાખો. સાયન્સના નિયમ સ્વતંત્ર નથી, લિમિટેડ છે. એમાં 100% કોઝ અને ઇફેક્ટ દેખાશે. પ્રકૃતિમાં કોઝ એન્ડ ઇફેક્ટ છે ખરું, પણ 100% તમારે પકડવું અઘરું છે. એટલા માટે તો આપણે ભગવાન ઉપર છોડીએ છીએ. એ ભગવાનની પ્રકૃતિ છે. કોની પ્રકૃતિ છે? ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાન નામનું તત્વ એટલે કોણ? એમાં પછી દેહધારી એ અવતાર કહેવાય, એને ભગવાન તરીકે નહીં માનતા તો મુશ્કેલી થશે. કારણ કે પ્રોબ્લેમ શું થાય, તમે ગમે તેને સમજાવો, કદાચ તમારે ઘેર બાળક હોય એને સમજાવો કે આ બધું ભગવાનનું છે, પછી તમે મૂર્તિ બતાવો કે ભાઈ આ ભગવાન રામની મૂર્તિ છે, બરાબર, કંઈ ખોટું નથી, પણ તકલીફ ક્યાં થાય? પછી પ્રશ્ન એ થાય કે તો ભાઈ ભગવાન રામ ધનુષ્ય બાણ કેમ રાખતા હતા? ભગવાન રામના પત્ની સીતાજીને કેમ રાવણ ઉચકી ગયો? કારણ કે ભગવાન તો સર્વ કરતા હતા છે, આવું ના થવું જોઈએ. ખ્યાલ? આ બધા પ્રશ્નો થાય. એટલે બેટર છે આ પ્રશ્નો ઊભા કરવા એના કરતાં સિમ્પલ આપણે સમજણ માટે છે કે એક એવું તત્વ છે જે પરમાત્મા છે, એની પ્રકૃતિ છે, એના અવતારો છે જે આ લોકની અંદર આવી અને જેમ છે તેમ સમજી લે બધા જ અવતાર. ખ્યાલ આવે? પછી એ સંત મહાત્મા હોય, જે કોઈ હોય, એ બધા અવતાર રૂપ જ કહેવાય. જેણે પ્રકૃતિના સાચા અર્થમાં સમજી, બધા અવતાર. સામાન્ય ગામનો માણસ હોય પણ એ પ્રકૃતિને સમજી ગયો હોય તો અવતાર. અને આપણે બધા સાધક. અને બીજા જે કોઈ ના માનતા હોય, નહીં પ્રકૃતિને હર્ટ કરવાનો વિચાર કરતા હોય, બધા કેવા? અસુર. એને પ્રકૃતિ પહોંચે, આપણે પહોંચવાની જરૂર નથી. પ્રકૃતિ પાસે એટલા સરસ સાધન છે કે પ્રકૃતિ પોતે જ પ્રકૃતિને પહોંચે. કેમ? દાખલા તરીકે હું મારો વિચાર કરું તો હું એક લિટલ બાબુ છું. લિટલ બાબુની એક પ્રકૃતિ છે અને સામે આખું જગત છે. જગતની પ્રકૃતિ, કદી જગતની પ્રકૃતિ હું પહોંચી શકું? ના પહોંચી શકું. કેમ? હું એનો જ ભાગ છું. કેવી રીતે પહોંચી શકું? આટલું. એટલે ગમે તેવો અસુર હોય ને, ગમે તેવો શક્તિશાળી અસુર હોય, પણ એ કદાપી માતા પ્રકૃતિને પહોંચી ના શકે. કારણ કે એનો અંશ છે. અંશ અંશીને પહોંચી શકે નહીં. આગળ જોઈએ આ રીતે. આ બહુ જ અગત્યનું. હવે અહીંયા આપણે દેખાય છે ને, પુરુષ અને પ્રકૃતિ બે ઉપર ઉભેલા છે. અને રેલણી કોણ? પ્રકૃતિ. રેલણી કોણ? પ્રકૃતિ. જો આપણે લખેલું છે ઉપર 7મા અધ્યાયથી 11મી અધ્યાયની અંદર, ઇન પ્રેઝન્સ ઓફ પુરુષ પ્રકૃતિ સ્ટાર્ટિંગ એ ડાન્સ, એનર્જી ફ્લો. એનર્જી ફ્લો એ જે પ્રકૃતિનો ફ્લો ઇઝ ફ્લોઈંગ ફ્રોમ સટલ ટુ ગ્રોસ. સટલ લેવલથી એ ગ્રોસ લેવલે જઈને ઊભી રહી.
સટલમાં સૌથી સટલ કોણ કહેવાય? જીવ સટલ કહેવાય. પછી માઇન્ડ સટલ કહેવાય. જીવમાં સટલ એટલે આપણી ચેતના, બરાબર? માઇન્ડની અંદર ચેતના પ્લસ માઇન્ડ આવે તો જીવની અંદર ના આવે? આવે ને, પરા પ્લસ અપરા આવે. બોડી અને ઓબ્જેક્ટ એટલે બધું દેહથી બહારનું. આ દરેક લેયરે પ્રકૃતિનું પોતાનું કનેક્શન છે. અને જે કનેક્શન છે ને એને તમે મોહ કહો, એને તમે એટ્રેક્શન કહો, એને તમે પ્રેમ કહો, એક જે કહેવું એ કહો. તમે એને મોહ કીધો એટલે તમે ગયા નીચે, તમે એને પ્રેમ કીધો એટલે તમે ગયા ઉપર. સિમ્પલ, એક જ સીડી છે. આટલી વસ્તુ યાદ રાખો, સીડી એક જ છે. હવે જો પહેલો સિદ્ધાંત છે, આપણે તે અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે કે જગતની અંદર જે શક્તિ છે એની અંદર પણ 3 વસ્તુ રહેલી છે, બરાબર? 3 ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રલ છે, બરાબર? એ જ રીતે એ જ પ્રકૃતિ છે. મોટા સ્વરૂપમાં જુઓ તો એ પણ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિની અંદર પણ શું રહેલું છે? સત, રજ અને તમ 3 ગુણ રહેલા છે, બરાબર? શું રહેલા છે? 3 ગુણ રહેલા છે. રજો ગુણમાંથી ભગવાન બ્રહ્માજીએ શું કર્યું? આખું ઊભું કર્યું. ભગવાન કહો કે અવતાર કહો, અવતાર બ્રહ્માજીએ શું કર્યું? આખું ઊભું કર્યું. એક શક્તિઓ આ બધું ઊભું કર્યું રજોગુણમાંથી. અને શિવજી એ જે ઊભું કરેલું છે એનો અવરોધ કરે, નાશ કરે, એટલે શિવજી એ તમ ગુણ માયા. અને એનું સંતુલન કરે, એટલે આ જે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એને મેન્ટેન કરે. એનું કામ કોનું છે? વિષ્ણુનું કામ. તે સંતુલન કોનાથી થાય? સદગુણથી. સત્વથી સંતુલન થાય. પણ આપણે ખોટું સમજીએ છીએ. દુનિયાદારીમાં આપણે સત્વ કોને સમજીએ છીએ? જો વિષ્ણુના જે શિષ્યો થયા, એટલે આપણે બધા વૈષ્ણવ, આપણે બધા વિષ્ણુના શિષ્યો છીએ. વૈષ્ણવ પરંપરા. ઇસ્કોન છે, સ્વામિનારાયણ છે, બધા વૈષ્ણવ પરંપરા આવે. વૈષ્ણવ પરંપરામાં આજે ગુણ છે, 3 ગુણમાં જે સતો ગુણ છે એને વધારે પડતું મહત્વ આપવામાં આવ્યું. ખોટું મહત્વ આપવામાં, વધારે પડતા કરતા ખોટું મહત્વ આપવામાં આવ્યું. ખોટી સમજણો કેટલીક ઊભી થયેલી છે. જ્યારે તમે, આપણે લખેલું છે ને અહીંયા પોઝિટિવ, જ્યારે તમે સત્વ ગુણને પોઝિટિવ સમજો, સારું સમજો, એ સદાચારનો માર્ગ છે. શેનો માર્ગ છે? સદાચારનો. ભગવાનનો માર્ગ નથી. કેમ? કારણ કે ત્યારે એ પોઝિટિવ એ સત્વગુણ થઈ ગયો અને નેગેટિવ એ તમોગુણ થઈ ગયો. અને એ બેની વચ્ચે જે દોડાવે છે ને, જે તમને દોડ પકડાવે છે, એ રજોગુણ થઈ ગયો. પહેલી વસ્તુ આ, નંબર 1. કઈ? કારણ કે જે સહજતા છે, દિવ્યતા છે, જ્યારે તમે દિવ્યતામાં સત્વગુણ મૂકો, જ્યારે તમે દિવ્યતાના સત્વગુણ મૂકો બેલેન્સ તરીકે, તો પછી તમે રજોગુણ છે એને ભોગમાં મૂકી શકો અને તમો ગુણ છે એને નેગેટિવમાં મૂકી શકો. ખ્યાલ આવ્યો? 2 જ વસ્તુ અહીંયા આ એક જ ત્રાજવે સમજી લો. પણ જ્યારે તમે સત્વગુણ સદાચારની અંદર સમજો કે ભાઈ દૂધ પીવું એ સારું છે ને આ નહીં સારું ને, એ બધી વસ્તુઓ તમે જે લો ને, કેમ એનું કારણ કહું. આપણે હ્યુમન બિઈંગ છીએ. દરેક હ્યુમન બિઈંગ, ઇવન આખી પ્રકૃતિ, નોટ ઓનલી હ્યુમન બિઈંગ, આખી પ્રકૃતિની અંદર 3 ગુણ હોય. ગુણાતીતની અંદર પણ 3 ગુણ હોય, યાદ રાખો.
ભગવાનનો અવતાર હોય ને તો એની અંદર પણ 3 ગુણ હોય. ભગવાન કૃષ્ણ પોતે જો એમને 3 ગુણ બતાયા, અલગથી બતાયા, એટલે તો સમજી નહીં શકાતું. કોઈમાં એક ગુણ વધારે પ્રાધાન્ય હોય, પણ ભગવાન કૃષ્ણે તો 3 બતાયા. મહાવીર કે ભગવાન બુદ્ધ જુઓ તો એ સત્વગુણની મૂર્તિઓ કહેવાય. કોક એક ગુણમાં પ્રાધાન્ય હોય, પણ એનો અર્થ એ નથી, ગુણ પ્રધાનતા વિશેષતા નથી. કારણ કે ગુણ બેલેન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે ગુણાતીત છે, 14મા અધ્યાયના 22મા શ્લોકમાં જે વાત કરવામાં આવે, ગુણાતીત, ગુણાતીતની અંદર 3 ગુણ હોય, એને ઊંઘવા જોઈએ. સંત મહાત્મા એને ઊંઘ જોઈએ, એને શરીર નબળું પડે, આળસતા આવે, ખ્યાલ આવ્યો? એ બી કામ બધું કરતા હોય, રોજિંદા કામ, અને એ પણ સ્પીડથી કરતા હોય, દેખાય કે રજો ગુણ છે. ના, એવું નથી. ખ્યાલ આવે? 3 ગુણ હોય. કહેવાનો અર્થ શું છે કે આખી જે કોઈ આ પ્રકૃતિમાં છે એમાં 3 ગુણ છે. અગત્યનું શું છે? એને બેલેન્સ કરવા. અગત્યનું શું છે? સંતુલન. સંતુલન એ વિવેક. સમજી રાખો, સંતુલન એ વિવેક. એટલે આપણે 2 રીતે એને સમજ્યા. તમે જો અપર જે સત્વગુણ છે, અપર સત્વગુણ, અપર સત્વગુણ એ શું છે? સહજતા છે. અપર સત્વગુણ એ શું છે? વચ્ચે સહજતા છે, પ્રેમ છે. તો તમે ભોગ છે એને રજોગુણ તરીકે લઈ શકો, અને દ્વેષ છે, નેગેટિવિટી છે, એને તમોગુણ તરીકે લઈ શકો. 2 એક્સ્ટ્રીમ એન્ડ. પણ જો તમે પોઝિટિવને તમે સત્વ કહેતા હો, તો નેગેટિવ તમારું તમો થશે. અને એ બંને સત્વ તમો ઉપર જવા માટે જે તમને એનર્જી જોઈએ છે, એ રજોની એનર્જી છે. એ રજોની એનર્જી. એટલે ગુણમાં બહુ ખોટા સમજ્યા વગર પકડતા નહીં. મેઇન વસ્તુ ગુણમાં સમજવાની, ખરેખર ગુણને પકડવાની જરૂર નથી, ભાવને પકડો. ગુણ, ભાવ એ એક્સપ્રેશન છે, એને તમે સમજી શકશો. એ તમે પકડો તો તમે એને સમજી શકશો. હવે પ્રશ્ન અહીંયા એ થાય કે મારા કંટ્રોલની અંદર શું છે અને મારા કંટ્રોલની બહાર શું છે. ખ્યાલ આવે કે નહીં? મારા કંટ્રોલની અંદર શું છે અને મારા કંટ્રોલની બહાર શું છે. પહેલો ઓપ્શન, કોઈ પણ કર્તવ્ય આવે એમાં પહેલી વસ્તુ આવે કે આ મારું કર્તવ્ય છે કે નથી. ઓકે, ફર્સ્ટ થિંગ મારું છે, એમાં મારા કંટ્રોલમાં શું છે અને મારા કંટ્રોલની બહાર શું છે. એટલે આપણે કેટલા ભાગ કરી દીધા? પહેલા 2 ભાગ કર્યા. દાખલા તરીકે અત્યારે હાલ ઠંડી પડે છે, મારે કંઈ લેવા દેવા છે? ના. કોની જવાબદારી છે? પ્રકૃતિની. તો પ્રકૃતિ પર છોડી દો. અત્યારે ઇઝરાયલ અને યુક્રેનમાં લડાઈ ચાલી રહી છે, મારા કંટ્રોલમાં છે? ના. અત્યારે ઇન્ડિયામાં બધે ફ્લડિંગ થયું છે, મારા કંટ્રોલમાં છે? ના. કોની જવાબદારી છે? પ્રકૃતિની. તો કોની ઉપર છોડી દેવાની? પ્રકૃતિને. બહુ બહુ ઈચ્છા થાય તો પ્રકૃતિને પ્રાર્થના કરી લો. બહુ ઈચ્છા થાય તો પ્રકૃતિને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો. ધેટ્સ ઓલ. તમારે કંઈ માથે લેવાની જરૂર નથી. જ્યાં તમારી જવાબદારી નથી, તમારું કર્તવ્ય નથી કે તમે કઈ કરી કે પહેલી વસ્તુ આ હતો, એટલે તમારે ઘણા બધા કર્તવ્ય તમારા ઓછા થઈ જશે. નંબર 2, જ્યાં તમારું કર્તવ્ય છે ત્યાં વિચાર કરો, મારા કંટ્રોલમાં છે? મારા કંટ્રોલમાં છે કે આઉટસાઇડ માય કંટ્રોલ? પહેલી વસ્તુ ચેક કરો. કારણ કે દરેક વસ્તુ આપણા કંટ્રોલની ના હોય.
તો આપણા કંટ્રોલની જે વસ્તુ છે એની ઉપર ફોકસ કરો. આપણા કંટ્રોલની અંદર જે છે એની ઉપર ફોકસ કરો. અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન બહુ સરસ વાત કરવા માંગે. ભગવાને અહીંયા કામ અને ક્રોધની વાત કરી, બરાબર? મુખ્યત્વે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુઓ છે એ રાગ અને દ્વેષની પેદાશ છે. કોની પેદાશ છે? રાગ અને દ્વેષની. ગુડ, બેડ, પોઝિટિવ, નેગેટિવ, ભોગ, ત્યાગ, આ બધી વસ્તુ રાગ અને દ્વેષની પેદાશ છે. બંને અતિ. પણ આ અતિ ઊભું કેવી રીતે થાય છે એની બહુ સરસ સમજણ ભગવાન આપે છે. આપણી અંદર, આપણે હ્યુમન છીએ, વિચાર આવશે. વિચાર આવશે. વિચાર કેવો છે? એક બીજ જેવો છે. પછી એને તમે, ભગવાને બીજા અધ્યાયના 62 અને 63 વાત કરી, એની તમે ચિંતન કરો. એટલે તમે શું પૂરું પાડ્યું? એના ખેતર પૂરું પાડ્યું, બીજને વાયુ. ચિંતન ચાલુ કર્યું એનો શું તો બીજને વાયુ. હવે તમે એ બીજને વાઈ દીધું, એને બહાર વરસાદ થશે, સૂર્ય આવશે, જમીન છે, બરાબર? ઓલરેડી વરસાદ અને સૂર્ય એ બેને શું કરશે? મોટું ઝાડ બનાવી દેશે. શું કરશે? ઝાડ. પછી તમે એને કાપી નહીં શકો. એટલે ભગવાન અહીંયા એ જ કહેશે કે બીજ રૂપ જે કંઈ વિચારો છે, વિચારો આવે છે, કોઈ પ્રોબ્લેમ નહીં. વિચાર જ્યાં પકડવા જેવા છે એને જ પકડો. પણ એને પકડવામાં મેં જે વાત કરી કે મારા કંટ્રોલમાં છે, મારું કર્તવ્ય છે, એ ચાળણી રાખો. એ ચાળણી રાખીને જ આગળ વધો. એટલા માટે તો જો ભગવાન બુદ્ધ, એમણે આ જે વિચારો છે, વિચારો નહીં પકડવા માટે આખી વ્યવસ્થા એમના ધર્મમાં ગોઠવી છે, મેડિટેશનની. એટલે અગત્યનું શું છે? અગત્યની બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે ચિંતવન, અને બીજી વસ્તુ એનો વેલ્યુ કરવી. હવે ચિંતવન અને વેલ્યુ આપણે કેમ કરીએ છીએ? કારણ કે આપણી અતૃપ્ત વાસનાઓ છે, આગળના જન્મને લઈને આપણી કેટલીક અતૃપ્ત વાસનાઓ છે, એને લઈ આપણે એ ચિંતવન કરીએ છીએ ને મહત્વ આપીએ છીએ. પણ આ જન્મે આપણને ભગવાને બધું આપ્યું છે, આપણે થોડોક વિચાર કરો. અનેક જન્મો આપણે બધી વસ્તુ કરી જ છે. થોડોક વિચાર કરો. કોઈ નવી કરીએ છીએ? ના, કરી છે. એમાંથી શું મળ્યું છે એનો વિચાર કરો જાતે. એમાં કંઈ, દાખલા તરીકે આ જન્મે પણ તમે જે ઉંમરે ઊભા હોય, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, વિચાર કરો આજ સુધી તમે શું નહીં કર્યું, શું મળ્યું, એની કંઈ ગણતરી કરો. જ્યાં સુધી તમે જાતે ગણતરી નહીં કરો ત્યાં સુધી તમે જાતે એમાંથી બહાર નહીં નીકળી. એટલે પહેલી વસ્તુ કે જ્યાં સુધી આપણે અંતરદ્રષ્ટિ ના કરીએ ત્યાં સુધી આપણું કામ થાય નહીં. આ એક રીતે આપણે સમજ્યા. બે રીતે આપણે ગુણને સમજ્યા, બરાબર? અને એક રીતે આપણે આજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર, ઈર્ષા છે એને સમજ્યા. આવતીકાલે આપણે બીજી રીતે સમજીશું. પણ એ પહેલા સાથે સાથે આ પણ જોઈ લઈએ. આ એક સેમ જ વસ્તુ છે. આ બાબુ છે,
એની અંદર લોઅર સબકોન્શિયસ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ. બરાબર. આપણે જે બતાવ્યું, જે પહેલી વાત કરી હતી કે જ્યારે તમે સત્વગુણને અપર સત્વગુણ કહો, અપર સત્વગુણ કયો? અપર સત્વગુણ. ત્યારે અપર સત્વગુણ બેલેન્સ કરે. દેખાય તમને લોલક? અને ગતિ છે એ રજોગુણ છે અને અવરોધ થઈ જાય એ તમોગુણ છે. એટલે લોલક છે એ 6 થી ઉપડ્યું, 8 સુધી ગયું ને એનો અવરોધ આવ્યો એટલે તમોગુણ આવ્યો, એટલે પાછું પડ્યું, પાછું ગયું 4 ઉપર, પાછો ત્યાં સુધીમાં અવરોધ આવી ગયો. ખ્યાલ આવ્યો? એટલે 8 થી રિટર્ન થાય 6 સુધી, ત્યારે ફાસ્ટ થાય, ત્યારે રજોગુણ હોય, પછી તમોગુણ વધવા માંડે. જો અહીંયા મેં એરો બતાવ્યા છે. પરંતુ અહીં બાજુમાં જ પાછું મેં ચિત્ર મૂક્યું છે, કન્ફ્યુઝન માટે નથી મૂકેલું. જો તમે ગુડ છે એને સત્વગુણ માનતા હોય, અહીંયા બાજુ મેં મોટું બતાવેલું છે, જો તમે ગુડને સત્વગુણ માનતા હોય અને બેડને તમો ગણતા હો, તો ગુડ ઉપર પહોંચાડવા માટે તમારે રજોગુણ જોઈએ અને તમ ઉપર પહોંચવા માટે પણ તમારે રજોગુણ જોઈએ. રજોગુણની દોડ વગર શક્ય નથી. રજોગુણની દોડ વગર શક્ય નથી. આપણી પાસે 3 સાધન છે. આ 3 ગુણને લઈને 3 સાધન છે. કેટલાક સંકલ્પ પ્રધાન હશે. કેવા? સંકલ્પ. સંકલ્પ વિચાર કહેવાય. પણ એ કેવો હોય? દેહનો. સંકલ્પ પ્રધાન એટલે દેહ. આ કરવું છે. દેહ અને ચિત્તવાળા, જેને યોગની મેથડ, એના એનર્જી ઉપર લઈ જવી પડે. બીજા છે એ ભાવ પ્રધાન હશે, એને એનર્જી નીચે લઈ જવી પડે. ત્રીજા છે એ વિચાર પ્રધાન હશે, એને એનર્જી નીચે લઈ જવી પડે. ટૂંકમાં વચ્ચે જે દેખાય ને યલો, ટૂંકમાં આખું તમારું લોજિકલ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ, બધું એક રસ ના થાય ત્યાં સુધી ઉકેલ ના આવે. કોઈ પણ મેથડ હોય, તમારો જે અંદરનો રસ હોય, તમારું વ્હીકલ પકડી લો, શોધી લો. સાચા અર્થમાં આપણું વ્હીકલ્સ, આપણે અંદરની રસ રૂચિના અંગ શોધવાના છે કે હું સંકલ્પ પ્રધાન છું કે ભાવ પ્રધાન છું કે વિચાર પ્રધાન છું, શોધી કાઢો. અને પછી એ પ્રમાણે એની સાધના ગોઠવો, તો ઉકેલ આવશે. ભગવાને જે ધર્મની વાત કરી, સ્વધર્મની, એ વાત કરી. ભગવાન કે દરેકનો અંદરનો રસ રૂચિનો અંગ અલગ હોય, અને જે રસ રૂચિનો અંગ છે ને, એ એનો મૂળ સ્વભાવ છે, એ એનું મૂળ ધર્મ છે. એ ધર્મને લઈ અને એની પ્રગતિ થાય. ભગવાન બુદ્ધ જન્મ એમનો ક્ષત્રિયમાં થયો હતો. પરંતુ એમણે અનેક વર્ષોની એમની પ્રેક્ટિસ હતી સાધનાની, મેડિટેશનની. એટલે જ્યારે ભાગ્યા અને પોતાને અનુરૂપ રસ્તો ના પકડ્યો, ત્યાં સુધી એમને ચેન ના પડ્યું. ભગવાન મહાવીરમાં પણ એ જ હતું. ભગવાન પરશુરામ એ બ્રાહ્મણ હતા, પણ ક્ષત્રિય તરીકે વર્ત્યા. જો એટલે જ અર્જુનજીને ભગવાન કહે છે કે અર્જુન, તું, તારો સ્વભાવ જન્મથી ક્ષત્રિયનો છે, તું ક્ષત્રિય ધર્મ બજાવ.
તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.